હરે કૃષ્ણ સર્વે ભક્તોને. હું આરાધિકા સીતા દેવી દાસી, શ્રી શ્રી રાધા કૃષ્ણ રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગ્લોર કુલાઈ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. તો આપણે શરૂઆત કરીશું મંગલાચરણથી. મંગલાચરણની સ્લાઇડ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ચલો સર માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, મારાથી છે ને મેં વોટ્સઅપમાં રાખેલું હતું, તો વોટ્સઅપમાં શેર નથી કરી શકાતું મારાથી. કરી દો. એટલે મને વોટ્સઅપ નું ઓપ્શન જ નથી બતાવતું શેર કરવા માટે. હરે કૃષ્ણ સર્વે ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું શ્રી આરાધિકા સીતા દેવી દાસી, શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન મેંગ્લોર કુલાઈ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. તો આપણે શરૂઆત કરીશું મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्ण पादान सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरे. આપણે શ્રીમદ ભાગવતમના શ્લોકનું સાથે મળીને પઠન કરીશું. તો મારા પછી તમે બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम
नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ओम नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय। નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં नारायणं નારાયણસ્તુત્ય નરં नमस्कृतं ચૈવ नरं चैव નરોત્તમં. नरोत्तमम्। દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેत्. દેવી देवीं સરસ્વતી सरस्वतीं તતો व्यासं ततो જયામુદીરયે. जयामुदीरये। शृण्वतां स्वकथा कृष्ण पुण्याश्रवणकीर्तनः शृण्वतां કથા स्वकथा કૃષ્ણ कृष्ण પુણ્યા શ્રવણ पुण्या કીર્તન. श्रवणकीर्तन। हृदयन्तस्थो भद्राणि विदुनोति सूयत् सताम् हृदयन्तस्थोभद्राणि વિદુનોતિ विदुनोते સતા. सुरीसताम्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ नष्टप्रायेष्वभद्रेषु નિત્યં नित्यं ભાગવત સેવયા. भगवति सेवया। भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवते ઉત્તમ उत्तम श्लोके ભક્તિ भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्ण. હું નારાયણી સુનૈના માતાજીને રિક્વેસ્ટ કરીશ કે મંગલા આરતીમાં જોડાયેલા અને જપા વોરિયર્સના ભક્તોના નામ આપે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, સુદપદમા માતાજી, તન્વી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, નારાયણી સુનૈના માતાજી, અરવિંદ પટેલ પ્રભુજી, દયાન્વિતા હરિની માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, નૈના પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, કુલદેવી સુદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, રીના દેસાઈ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, બ્રિજેશ તાવડા પ્રભુજી, દક્ષ આહિર માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, હેતલ વસિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલપા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલ્પ તરણીતાઈ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રાઠોડ કાજલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રવિના કેડિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, પ્રજરાની વિનીતા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ઝલક નડિયાદરા માતાજી, મોર કાજલ ગોરફોડ માતાજી, મધુબેન પરમાર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, હેમા મોદી માતાજી, વિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, દીપલ પુરોહિત માતાજી, જુહી કરલી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના ઓડેદરા માતાજી, ગીતા માતાજી, હિરલ પટેલ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, પૂનમ આહિર માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નીતા ગઢવાના માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારટ માતાજી, જીગીતા પટેલ માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, હેમા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હેમલતા રોહન ગેડે માતાજી, હેતલ દવે માતાજી, હિના માતાજી, ચંદ્રિકા ભટ્ટ માતાજી, કલા બારટ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, હિરલ પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, હરિયા અરવિંદ માતાજી,
આશા પટેલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, હરાધિકા સીતા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હિના મેવાડા માતાજી, પરેશ શાહ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, રમણા મંજરી માતાજી, સ્વર્ણાંગી માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, સ્વાતિ કરકર માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, કૃષ્ણા દવે માતાજી અને નિલેશ ગાંધી પ્રભુજી. કુલ 114 લોકો મંગલા આરતી અને જપામાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ જપામાં નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. માતાજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. જપા વોરિયર્સનો પણ ખૂબ ખૂબ અભિનંદન વિડીયો ઓન અને ઓફ સાથે મંગલા આરતી અને જપામાં જોડાવા માટે. તો એકવાર હાથ ઊંચા કરી વધાવીશું હરે કૃષ્ણ મહામંત્રથી. સર્વે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે રામ હરે હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે સર્વે કૃષ્ણ. ભક્તોનો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હું આરાધિકા સીતાદેવી દાસી. મારી કોઈ યોગ્યતા નથી આ ક્લાસ લેવાની, પણ મને જે આ સેવા મળી છે તે બદલ હું મારા દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ તેમજ હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી, ધર્મેશ્વર પ્રભુજી અને જીતેન્દ્રિય પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સર્વ વૈષ્ણવોના આશીર્વાદની યાચના કરું છું કે હું જે કંઈ પણ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાંથી બોલું, અને તમને જે સારું લાગે એનો શ્રેય મારા દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુઓને જાય છે. અને કંઈ પણ તમને મારી કોઈ ભૂલ થાય તો એ ભૂલ મારી છે, એ તમે ક્ષમા કરજો કોઈ ભૂલ થાય તો. હવે આપણે શ્લોક તરફ આગળ વધીશું. પાલમ નાખવાનું સીધું. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે રારાધિત સુરગણે હૃદિ બદ્ધ કામે. નાતિ નાતિ પ્રસિદ્ધતિ પ્રસિદ્ધતિ તતો તતો પરિતો પચિતો પચારે પચારે આરાધિત સુરગણે અધિબદ્ધ કામે. યત સર્વભૂતદયયા સદલભ્ય एको નાના જને સ્વવિહિત સુરદંતરાત્મા. યત સર્વભૂતદયયા સદલ્વ एको નાના જને સ્વહિત સુરદાંતરાત્મા. હરે કૃષ્ણ. જે બીજી લાઈન છે એમાં આપણે રારાધિત લેવાનું છે. હા, એનો શબ્દાર્થમાં પછી આપ્યું છે, તો ફરી આપણે એક વખત લઈશું. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે રારાધિત સુરગણે હૃદિ બદ્ધ કામે. નાતિ પ્રસિદ્ધતિ પ્રસિદ્ધતે તથોપચિતોપચારે આરાધિત ગણેશ અધિબદ્ધ કામે. યત સર્વભૂતદયયા સદલભ્ય एको નાના જને સ્વ અવહિત સુરદંતરાત્મા. યત સર્વભૂતદયયા સદલભ્ય एको નાનાજને સ્વઅવહિત સુરદંતરાત્મા. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે
राराधित सुरगणिर हृदिबद्ध कामे नाति प्रसीदति प्रसीदति ततोपचारे ततोपचारे राराधितः कामे यत्सर्वभूतदयया सदलभ्यएको नानाजने स्व अवहित सुरदन्तरात्मा सर्वभूतदयया नानाजनेष्व अवहित अंतरात्मा આપને 3 પ્રભુજી અને 3 માતાજી રિસાઇડ કરાવશે એ રીતે આપણે કરશું તો આપણે થોડોક વધારે સમય મળશે અને ભાવાર્થ ઘણો લાંબો છે 6 પેરેગ્રાફ નો છે તો આપણે 3 આજે સમજીશું અને 3 प्रसीदति तथोपचितोपचारै आराधितः सुरगणैर्हृदि बद्धकामाय यत्सर्वभूतदयया सदलभ्यैको नानाजनेष्व अवहित हृदन्तरात्मा नाति प्रसीदति तथोपचितोपचारे आराधितः सुरगणैर्हृदिबद्धकामैः नाति प्रसीदति तथोपचितोपचारे कामे यत्सर्वभूतदयया सदलभ्यैको नानाजने स्व अविहत शिरदन्तरात्मा नाति प्रसीदति ततोपचितोपचारे आराधितः सुरगणैर्हृदिबद्ध कामैः नाति प्रसीदति ततोपचितोपचारे सर्वभूतदयया सदलभ्यैको नानाजनेष्व अवहितः सुहदन्तरात्मा सर्वभूतदया सदलभ्यैको नानाजनेष्व आत्मा हरे कृष्ण माताजी प्रसीदति ततोपचितोपचारे राराधितः सुरगुणैर्हृदिबद्ध कामेः नाति प्रसीदति ततोपचितोपचारे यत्सर्वभूतदयया सदलभ्यएको नानाजने स्व अवहित सुरद अंतरात्मा
यत् सर्वभूतदया सदलाप्ययैको नानाजनेष्व अवहितः सुहृदन्तरात्मा नाति प्रसीदति तथोपचितोपचारे राराधितः सुरगणे हृदिवत् कामे नाति प्रसीदति ततोपचितोपचारैराराधितः सुरगणैर्हरति कामे यत् सर्वभूतदयया सदलभ्यएको नानाजनेष्ववितः सुहृदन्तरात्मा यत् सर्वभूतदया सदलाप्ययैको नानाजनेष्व अवहितः सुहृदन्तरात्मा नाति प्रसीदति तथोपचितो प्रचारे आराधितः सुरगणैर्हृदिबद्ध कामे नाति प्रसीदति तथोपचितोपचारे आराधितः सुरगणैर्हृदिबद्ध कामे यत् सर्वभूतदयया सदप्लय एको नानाजनेष्ववितः सुहृत् अन्तरात्मा यत् सर्वभूतदया सदलाप्ययैको नानाजनेष्व अवहितः सुहृदन्तरात्मा હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ જોઈશું. ન કદી નહીં, અતિ અતિશય, અતિશય પ્રસિદ્ધથી પ્રસન્ન થાય છે, ગતિ પ્રસન્ન થાય છે તથા ઉપચિત આડંબર ભરી રીતે, ઉપચારે પૂજાના ઘણા ઉપચારો વડે, આરાધિત પૂજા પામીને, સુરગણે સ્વર્ગીય દેવો વડે, રિદ્ધિબદ્ધ કામે બધા પ્રકારની ભૌતિક ઈચ્છાઓથી ભરેલા હૃદય સાથે, યત જે, સર્વ બધા, ભૂત જીવો, દયા નિષ્કારણ દયા દર્શાવવા, અસત અભક્ત, અલભ્ય નહીં પ્રાપ્ત થવાથી, એક અદ્વિતીય, નાના અને જનેસુ જીવાત્માઓમાં, અવહિત જાણેલ, સુરત શુભેચ્છક મિત્ર, અંતઃ અંદર, આત્મા પરમાત્મા, અનુવાદ His Divine Grace શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી દ્વારા. હે પ્રભુ, દેવો આપની આરાધના માટે વિવિધ ઉપચારો સાથે બહુ આડંબરયુક્ત ગોઠવણ કરે છે, પરંતુ તેઓ ભૌતિક કામનાઓથી પરિપૂર્ણ હોય છે. તેથી તેમની આરાધનાથી આપ બહુ સંતુષ્ટ થતા નથી.
આપની નિષ્કરણ કરુણા દર્શાવવા આપ દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે નિવાસ કરો છો અને આપ સદા શુભેચ્છક છો, પણ અભક્તને માટે આપ અપ્રાપ્ય છો. તો ભાવાર્થમાં ત્રીજો પેરેગ્રાફ છે એ નાનો છે અને અમે સિક્વન્સ પ્રમાણે મને શરદ વ્યાસ પ્રભુજી, બીના માતાજી અને વ્રજરાણી વિનીતા માતાજી છે. તો શરદ વ્યાસ પ્રભુથી આપણે શરૂઆત કરીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થભાઈ સુશીલા પ્રભુભા શીલા પ્રભુની જય. ભૌતિક સંચાલનની બાબતોમાં વહીવટકર્તા તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તે સ્વર્ગ લોકમાં તેઓ પણ ભગવાનના ભક્તો છે, પણ તે સાચે જ તેઓ ભૌતિક સમૃદ્ધિ તથા ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા ધરાવે છે. ભગવાન એટલા દયાળુ છે કે તેઓ એમની ઈચ્છાથી પણ વધારે સર્વ પ્રકારના ભૌતિક સુખો આપે છે, પરંતુ ભગવાન તેમનાથી સંતુષ્ટ થતા નથી, કારણ કે તેઓ શુદ્ધ ભક્તો નથી. ભગવાન ઈચ્છતા નથી કે તેમના અસંખ્ય પુત્રો એટલે કે જીવાત્માઓમાંથી કોઈ પણ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ રૂપી સંસારમાંથી યાતનાઓ હંમેશા સહન કરવા માટે 3 તાપવાળા આ ભૌતિક જગતમાં કાયમ રહે. સ્વર્ગ લોકમાંના દેવો અને આ લોકમાંના ઘણા ભક્તો પણ ભગવત ભક્તો તરીકે આ ભૌતિક જગતમાં રહીને ભૌતિક સુખનો લાભ લેવા માંગે છે. સામે હીન યોનિમાં પતન પામવાનું જોખમ હોવા છતાં તેઓ એમ કરે છે અને આને લીધે ભગવાન તેમનાથી અસંતુષ્ટ થાય છે. બીજો પેલા લઈ લો માતાજી. બીના માતાજીને આપીએ આપણે. બીના માતાજી લઈ લો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. શુદ્ધ ભક્તોને ભૌતિક સુખ માણવાની ઈચ્છા હોતી નથી કે તેનાથી તેઓ વિમુખ પણ હોતા નથી. તેઓ તો તેમની ઈચ્છાઓને ભગવાનની ઈચ્છા સાથે સંપૂર્ણપણે જોડી દે છે. તેમના વ્યક્તિગત હિસાબે કશું જ કરતા નથી. અર્જુન એક ઉત્તમ ઉદાહરણ છે. કૌટુંબિક મમતાને લીધે તેની પોતાની લાગણી મુજબ અર્જુન યુદ્ધ કરવા ઈચ્છતો ન હતો, પરંતુ છેવટે ભગવદ્ ગીતા સાંભળ્યા પછી ભગવાનને ખાતર તે લડવા સંમત થયો હતો. અર્થાત ભગવાન શુદ્ધ ભક્તો પર બહુ પ્રસન્ન રહે છે, કારણ કે તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરતા નથી, પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ વર્તે છે. પરમાત્મા રૂપે ભગવાન દરેકના હૃદયમાં વસે છે અને હંમેશા દરેકને શુભ માર્ગદર્શનની એક તક આપે છે. માટે દરેક મનુષ્યએ એ તકનો લાભ લઈ તેમની તન, મન અને ધનથી દિવ્ય પ્રેમ સભર ભક્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. પરંતુ અભક્તો દેવો કે શુદ્ધ ભક્તો જેવા હોતા નથી, પણ ભગવાન સાથેના દિવ્ય સંબંધથી વિમુખ રહે છે. તેમણે ભગવાનની વિરુદ્ધ બળવો કરેલો હોય છે અને તેથી તેમના પોતાના કર્મના ફળ તેમણે સતત ભોગવવા જ પડે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. તો પહેલા આપણે સમજીશું કે દેવતાઓ કોણ છે. તો પહેલા તો આપણે ગઈકાલે જે શ્લોક થયું એનું થોડુંક રિવિઝન કરીએ. તો કાલે શું જોયેલું હતું? કોઈ કહેશે? મને થોડીક પ્રશ્ન પૂછવાની આદત છે, તો કોઈને યાદ હોય તો કેવો મને. ગઈકાલના શ્લોકમાં આપણે શું ચર્ચા, માતાજીએ શું સમજાવેલું હતું? કોઈ કહેશે? હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. હા માતાજી, એમાં એવું સમજાવ્યું હતું કે ભક્તો જે રૂપનું ભગવાનનું સ્મરણ કરે છે એ રૂપે ભગવાન એમને દર્શન આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને એક બીજું ખૂબ સરસ એમાં વાત હતી કે આપણે ભગવાનના દર્શન કેવી રીતે કરવાના છે. તો ભગવાનના દર્શન આપણે કાનથી કરવાના છે. તો કાનથી કઈ રીતે કરશું? તો કાનથી આપણે ભગવાનની કથા સાંભળીશું તો દર્શન કરીશું. તો તેમાંથી આપણને ખબર પડે છે કે જે ભક્ત હોય અને અભક્ત બંને ભગવાનના દર્શન કરે છે, પણ બંનેના દર્શનમાં ફરક શું છે? કોઈ કહેશે મને ફરક? જો ભક્ત હોય ને તો આપણા હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હા પ્રભુજી. કાનથી દર્શન આપણે કરીએ છીએ એટલે કે શ્રવણમથી કરીએ છીએ ને, તો ભગવાન સીધા આપણા હૃદયમાં બેસી જાય છે, હાર્ટમાં.
એટલે કાલે રામાનિષ્ઠાદાસ પ્રભુજીના લેક્ચરને જે હું રિફર કરી રહ્યો છું, એટલે એમણે જે કહ્યું હતું તે, તો એ હાર્ટમાં બેસી જાય છે. અને જ્યારે પછી તમે હાર્ટમાં એક વખતે ભગવાન બેસી ગયા પછી જો તમે ભગવાનનું કોઈ બી ચિંતન કરો છો, તો એ વૈકુંઠ જેને કહેવાય છે એ આપણા હૃદયમાં જ ઉત્પન્ન થાય છે. અને વૈકુંઠ આપણે અહીંયા પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ રીતના કાનથી શ્રવણમ કરીને ભગવાનના દર્શન કરવાનો એક ફાયદો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને બીજું એ છે કે આપણે શાસ્ત્રો દ્વારા, પછી આપણા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ બધાથી આપણે શીખી શકીએ છીએ કે ભગવાનના દર્શન કેવી રીતે કરવા જોઈએ. તો ભગવાનના ચરણથી શરૂ કરીને નાભી કમળ પર આવીને અને પછી આપણે ભગવાનના મુખ કમળના દર્શન કરીએ છીએ. તો હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી અને જીતેન્દ્રિય પ્રભુજી બધા આપણાને સમજાવતા હોય છે કે જે ભગવાનની સેવા કરે છે તો તે અને જે ભગવાનના દર્શન કરે છે, તો આપણે દર્શન એવી રીતે કરવા જોઈએ કે આપણને બધું દર્શન યાદ રહેવા જોઈએ કે ભગવાનને કયા વાઘા પહેરાવેલા હતા, ભગવાનને કયા હાર પહેરાવ્યા છે, હારનો કલર, હારમાં જે ફૂલ વપરાય છે ફૂલના કલર કયા છે, ભગવાનનો મુકુટ કયા કલરનો છે. તો આ રીતે આપણે ભગવાનના દર્શન યાદ કરી શકીએ છીએ અને મનમાં એનું ચિંતન કરી શકીએ છીએ. તો જે ભક્તો નથી કે જેમને શાસ્ત્રો દ્વારા સાંભળ્યું નથી, એ સિમ્પલ કેવું કે દર્શન પગે લાગીને નીકળી જશે, પછી એનામાં ભગવાનનું કોઈ ચિંતન રહેતું નથી. તો આપણે ગઈકાલના શ્લોકમાં આપણે સમજ્યા કે આપણે ભગવાનના દર્શન કેવી રીતે કરવા જોઈએ. જો જે કાનોથી દર્શન નહીં કરે તો આંખોથી પણ દર્શન કરી શકશે નહીં. હવે આજનો જે શ્લોક છે તો એમાં આપણે સમજવાનું છે કે દેવતાઓ કોણ છે. તો દેવતાઓ છે તે બ્રહ્માંડના સંચાલન માટે નિયુક્ત થયેલા અધિકારિક પુરુષો છે. અને તે એમને નિયુક્ત કોણે કરેલા છે? તો ભગવાન દ્વારા તેઓ નિયુક્ત થયેલા છે. તો હવે દેવતાઓ જે ભગવાનની ભક્તિ કરે છે તો તે ભક્તિને આપણે ઐશ્વર્ય પ્રધાન ભક્તિ કહેવાય છે. તો ઐશ્વર્ય પ્રધાન ભક્તિ કેમ? કારણ કે દેવતાઓ જે છે એ સ્વર્ગના સુખો અને ભૌતિક સમૃદ્ધિના સ્વામી છે, એટલે એમની ભક્તિ ઐશ્વર્ય પ્રધાન છે. તો એ લોકો, આપણે અહીંયા પૂજામાં કઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ તો તે આપણને અહીંયા શુદ્ધ મળતી નથી. જ્યારે દેવતા લોકો પાસે ઘણી શુદ્ધ અને સારી ક્વોલિટીની વસ્તુઓ હોય છે, જેમ કે કિંમતી રત્નો, સુવર્ણ, દિવ્ય વસ્ત્રો અને 56 ભોગ, એ ભવ્ય સામગ્રીનો એ લોકો ઉપયોગ કરે છે. તો હવે વિવિધ ઉપચારો, તો એમાં વિવિધ ઉપચારોને એવી રીતે સમજવાનું છે કે એ લોકો 16 પ્રકારની ભગવાનની સેવા કરે છે. તો તેમાં દિવ્ય સ્નાન આવે, ભવ્ય શણગાર આવે, ધૂપ દીપ આવે. તો જે ગંગાજળ અને પંચામૃતથી, દિવ્ય ઔષધિ, એ બધાથી સ્નાન કરાવે, કૌસ્તુભ મણિ જેવા દુર્લભ રત્નો અને સોનાના આભૂષણો ભગવાનને અર્પણ કરે, અને અગરુ અને ચંદન જેવા મોંઘા સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરે. તે સાબિત કરે કે ભગવાનને પોતાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંપત્તિ અર્પણ કરી રહ્યા છે. અને બીજું આડંબર, પ્રભુપાદજીએ શબ્દ યુઝ કર્યો છે. તો તેમાં આપણે જોઈએ કે લોકો આડંબર કઈ રીતે કહેવાય, તો દેવતાઓમાં સ્પર્ધા ચાલે શક્તિ અને સંપત્તિ બતાવવા માટે. એ લોકો યજ્ઞો કરે, ભવ્ય ઉત્સવો કરે. તો એમાં ઇન્દ્રદેવનું એક્ઝામ્પલ આપણે ઘણી વાર જોઈએ કે ભગવાનની સ્તુતિ કરતા હોય તો અપ્સરાઓનું નૃત્ય હોય, ગંધર્વોનું ગાયન હોય, દિવ્ય વાજિંત્રોનો ઘોષ હોય. એટલે શુદ્ધ ભક્તિ કરતા રાજસી ભક્તિ આપણાને એમાં વધુ લાગે છે. પછી એમાં બીજો મુદ્દો આવશે કે સ્વાર્થયુક્ત આરાધના કરે છે. તો સ્વાર્થયુક્ત આરાધના કેવી રીતે? તો આપણે ઘણી વાર જોઈએ છે કે અસુરો સ્વર્ગ છીનવી લીધું હોય, સત્તા જોખમમાં હોય, ત્યારે સકામ ભક્તિ એટલે કે ઈચ્છા પૂર્ણ કરવા માટે ભવ્ય વિધિઓ અને સ્ત્રોતનો સહારો લે છે. હવે આપણે આમાં જોઈશું કે ભક્ત અને દેવતા વચ્ચેનો તફાવત શું છે. તો ભગવાન છે, ભગવાનને આડંબર કે વિધિ વિધાન કરતા ભાવ વધુ પ્રિય હોય છે. શુદ્ધ ભક્ત જેવા કે હનુમાનજી છે, વિદુરજી છે, એ લોકો સરળ ભક્તિ કરે છે, આડંબર નથી હોતો, માત્ર પ્રેમ હોય છે. તો દેવતાઓ જે પૂજા કરે છે, દેવતાઓનું આડંબર કીધું છે, રજોગુણનું પરિણામ છે. જ્યારે શુદ્ધ ભક્ત છે એ ભગવાનને પોતાના હૃદયના સ્વામી માની સરળતાથી પૂજા કરે છે. હવે આમાં આપણે 2 પ્રકારની ભક્તિનું વર્ણન થયું છે. કોઈ મને કહી શકશે કે કઈ 2 પ્રકારની ભક્તિ છે? આપણે ભાવાર્થ અનુવાદ વાંચ્યો તો થોડુંક ખ્યાલ આવશે. હરે કૃષ્ણ. તો એક છે સકામ ભક્તિ, કે જે પ્રભુપાદજી આપણને સમજાવ્યું છે કે દેવતાઓ જે કરે છે એ સકામ ભક્તિ છે. જેવી રીતે ભૌતિક સ્વાર્થ કે કામના, ને તેમાં પ્રભુપાદજીએ સમજાવ્યું પણ છે કે ઘણા ભક્તો પણ એવું કરે છે. તો તેમાં કેવું છે, આપણે ઈચ્છાઓનું લિસ્ટ લઈને જાય. ઘણી વાર આપણાને કહે કે
અમને રૂપ આપજો, યશ આપજો, ધન સંપત્તિ આપજો, મનપસંદ સાથી આપજો. તો આવી બધી આપણી ઈચ્છાઓનું લિસ્ટ હોય છે. એટલે આપણે ભૌતિક સ્વાદ કે કામનાથી ભગવાન પાસે જઈએ તો તેને સકામ ભક્તિ કહેવાય છે. અને તે સકામ ભક્તિમાં જીવનો ઉદ્ધાર થતો નથી. અને બીજી ભક્તિ છે નિષ્કામ ભક્તિ. જે ભક્ત નિસ્વાર્થ ભાવે પ્રેમ અને શરણાગતિ સાથે ભક્તિ કરે ત્યારે જ ભગવાન સંતુષ્ટ થાય છે. બીજાને પણ ભક્તિમાં લગાડવા પ્રયત્ન કરે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. તો આપણે ભક્તિ કેવી હોવી જોઈએ તો તેનું શ્રીમદ ભાગવતમ 1.2.6 માં એક શ્લોક આવે છે. તમને ઘણા બધાને આવડતો હશે તો તે મારી સાથે તમે બોલી શકો છો. સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે અહૈતુકી પ્રતિહર્તા યયાત્માસુ પ્રસીદતિ. તો આ ભક્તિ કેવી હોવી જોઈએ તો પરમ ધર્મ આ જ છે કે ભગવાનમાં ભક્તિ જાગે. અને આ ભક્તિ અહૈતુકી અને અપ્રતિહર્તા કીધું છે. તો સમજાવી શકશો કોઈ કે અહૈતુકી એટલે શું અને અપ્રતિહર્તા એટલે શું? કૃષ્ણ માતાજી, અહેતુક એટલે હેતુ વગરની. હા, હરી બોલ માતાજી. અને અપ્રતિહર્તા એટલે સતત માતાજી, કન્ટિન્યુઅસ બ્રેક થયા હરી બોલ પ્રભુજી. હા, કન્ટિન્યુ એટલે એવું નથી કે આ અઠવાડિયે ભક્તિ કરી હવે આવતા અઠવાડિયે આપણે ગેપ લઈ લઈએ, થોડોક આરામ કરી લઈએ. તો આ અર્થ આપણે સમજવો જરૂરી છે કે અહેતુકી અને અપ્રતિહર્તા ભક્તિ હોવી જોઈએ. પછી આપણે આમાં બીજું સમજીશું કે આમાં આપણને બીજું કીધું છે કે ભગવાન દરેકના હૃદયમાં સ્થિત છે. તો કેવી રીતે ભગવાન સ્થિત છે હૃદયમાં? પરમાત્મા તરીકે. પરમાત્મા તરીકે. અને કયા પરમાત્મા છે? તો ભગવદ ગીતા 13.23 માં એક શ્લોક આવે છે, ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. તો આપણે એમાં જોઈએ છે કે દિવ્ય ભોક્તા ભગવાન નિરીક્ષક પરવાનગી આપનાર પરમાત્મા છે. તો આમાં આપણે પ્રભુપાદજીનું એક્ઝામ્પલ એક જોઈએ કે બે પક્ષીનું એક્ઝામ્પલ કીધું હતું કે બે પક્ષી છે, વૃક્ષની ડાળી પર બેઠા છે અને એક પક્ષી છે એ વૃક્ષનું ફળ ખાવામાં વ્યસ્ત છે અને એને એ ફળ ચાખવામાં જ રસ છે. જ્યારે એમના ઉપદ્રષ્ટા હનુમંતા તરીકે જે બીજું પક્ષી છે કે પરમાત્મા, તો તેના તરફ એ દ્રષ્ટિ જ નથી કરતું. જો એના તરફ દ્રષ્ટિ કરે તો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેવા દુઃખોમાંથી મુક્તિ પામી શકે છે. તો હવે આપણે એમાં શ્રીમદ ભાગવતમ 7.9.9 માં પ્રહલાદ મહારાજ કહે છે, આપણે આગળ જઈને જોઈશું કે આપણી ગમે તેટલી ભૌતિક યોગ્યતા હોય જેવી કે ધન, કુલીન પરિવાર, સુંદરતા, તપ, શિક્ષણ, ઇન્દ્રિય કુશળતા, તેજ, પ્રભાવ, શારીરિક શક્તિ, ખંત, બુદ્ધિ, રહસ્યમય યોગ શક્તિ, આ ગમે તેટલી આપણી પાસે યોગ્યતાઓ હોય પણ વ્યક્તિ ભગવાનને સંતુષ્ટ કરી શકતો નથી. એટલે જે ઇન્દ્ર આદિ દેવો આટલી બધી સમૃદ્ધિથી ભગવાનની પૂજા કરે છે તો ભગવાન સંતુષ્ટ નથી થતા. એનું આપણાને પ્રહલાદ મહારાજ સમજાવે છે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે કેવી રીતે ભગવાન સંતુષ્ટ થાય છે તો ફક્ત પ્રેમભરી ભક્તિમય સેવા દ્વારા જ ભગવાન સંતુષ્ટ થાય છે. આપણે ભગવદ ગીતા 18.55 માં પણ જાણીએ છીએ કે ભક્ત્યા મામ અભી જાનાતી, એટલે ભક્તિ દ્વારા જ ભગવાનને જાણી શકાય છે. આવો જ એક સિમિલર શ્લોક કુંતી મહારાણીની સ્તુતિમાં પણ આવે છે. તો ઘણા બધાને આવડતો હશે. પુમાન નૈવા હત્ય વિધાતુમ વૈ ત્વામ કિંચન ગોચરમ. હરી બોલ માતાજી. એટલે જન્મ એટલે સારા કુળમાં આપણો જન્મ થવો, ઐશ્વર્ય એટલે આપણી પાસે ખૂબ સારી સંપત્તિ હોય, શ્રુત એટલે ઘણું બધું જ્ઞાન હોય, ભગવદ ગીતા ભાગવતમના બહુ શ્લોકો આપણે બોલતા હોઈએ, શ્રી એટલે કે રૂપનો ગર્વ હોય આપણાને. તો આ બધું આપણી ભક્તિમાં બાધા છે, એનાથી આપણે ભક્તિ સારી રીતે કરી શકતા નથી. તો આના પરથી આપણને ખબર પડે છે કે ભગવાન ખાલી ભક્તિ પ્રેમ, પ્રભુપાદજી ઘણા બધા ભગવદ ગીતાના ભાવાર્થમાં કહે છે કે પ્રેમ ભરી ભક્તિમય સેવા, એટલી ભક્તિમય સેવા પણ નહીં પણ પ્રેમ ભરી ભક્તિમય સેવા. તો પ્રેમ ભરી ભક્તિમય સેવા કરતા નથી તો ભગવાન એમને પ્રગટ પણ કરતા નથી. નાહમ પ્રકાશ્ય સર્વસ્ય યોગમાયા સમાવૃત. ભગવદ ગીતા 7.25 માં ભગવાન કહે છે કે જે એવી રીતે ભક્તિ નથી કરતું તો ભગવાન એમના માટે યોગમાયાથી આવૃત હોય છે, એટલે એ લોકોને ભગવાનના દર્શન થતા નથી કે કરી શકતા પણ નથી. હવે તમને કોઈ એવું એક્ઝામ્પલ યાદ આવે છે કે જેમને કઈ વેદનું જ્ઞાન નહીં હતું, મનુષ્ય પણ નહીં હતા, છતાં ભગવાન પ્રસન્ન થયેલા એમના પર?
ગજેન્દ્ર હરે માતાજી, કૃષ્ણ. ગજેન્દ્ર હા, ગજેન્દ્ર, ગજેન્દ્ર ગજેન્દ્ર. પરફેક્ટ બરાબર છે. હરે કૃષ્ણ. ગજેન્દ્ર. હરે કૃષ્ણ. તો ગજેન્દ્રજી હતા કે જેમને ન તો વેદોનું જ્ઞાન હતું, ન મનુષ્ય હતા, ન તપસ્યા હતી, અને અસહાય અવસ્થામાં ભગવાનને ભક્તિભાવથી પોકાર્યા ત્યારે ભગવાને પ્રસન્ન થઈને તેમનો ઉદ્ધાર કર્યો હતો. તો હવે જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં આપણાને ખબર પડે છે કે શુદ્ધ ભક્તોની વ્યાખ્યા કરી છે. તો ભગવદ્ ગીતા 7.16 છે કે તેમાં આપણાને કીધું છે કે કયા 4 પ્રકારના લોકો ભગવાન પાસે જાય છે. તો શ્લોક આવડે છે કોઈને? ચતુર્વિધા ભજન્તે મામ માતાજી જના. અર્થાર્થી જિજ્ઞાસુ, હા બરાબર છે માતાજી. બીજા 2? જ્ઞાની, હા હા દુઃખી, બરાબર છે માતાજી. એનો શ્લોક છે, આપણે એકવાર એને ગાઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો જુનઃ આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરત ઋષભ. તો એમાં આપણને પ્રભુપદજી સમજાવે છે કે આવી ઈચ્છાથી પણ જે ભક્તિમાં જોડાય છે, પણ તે શુદ્ધ ભક્ત ક્યારે બનશે કે જ્યારે શુદ્ધ ભક્તના સંગમાં આવશે. તો ધીરે ધીરે એની જે આવી કોઈ પણ ઈચ્છા છે કે ભાઈ મને હું દુઃખી છું તો સુખી થઈ જાઉં, કે મને ધન સંપત્તિ મળી જાય, તો એ ધીરે ધીરે શુદ્ધ ભક્તના સંગમાં રહેવાથી એની ઈચ્છા કરવાની ઈચ્છા કરશે નહીં અને શુદ્ધ ભક્ત બની જશે. તો બીજું એક ભક્તિ રસામૃત સિંધુ 1.1.11 માં શ્રીલ રૂપ ગોસ્વામી શુદ્ધ ભક્તિની વ્યાખ્યા કરે છે. અન્ય અભિલાષિતા શૂન્ય જ્ઞાન કર્માવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણનું શીલનમ ભક્તિ ઉચ્ચતે. ભક્તિરુત્તમ. તો શુદ્ધ ભક્તના હૃદયમાં ભગવાનની સેવા સિવાય કોઈ ભૌતિક કે આધ્યાત્મિક ઈચ્છા હોતી નથી. એકમાત્ર ઉદ્દેશ એમને ભગવાનને પ્રસન્ન કરવાનો હોય છે. તો હવે આપણાને લક્ષ્ય નક્કી હોવું જોઈએ. તો તેમાં ઘણીવાર આપણે સમજાવે કે ધારો કે આપણે ઘરેથી બહાર નીકળીએ તો આપણાને આપણું લક્ષ્ય ખબર હોય કે આપણે ક્યાં જવાના છે. તો હવે આધ્યાત્મિક યાત્રા પણ આપણે કરીએ તો આપણાને આપણું લક્ષ્ય ખબર હોવું જોઈએ. હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી કહે છે કે દરેકના ઘરમાં ગોલોક ચાર્ટ રાખવો જોઈએ, અને એને ગોલોક ચાર્ટ દિવાલ પર કે એના પર લગાવીને રોજ એમ આપણું ધ્યાન જવું જોઈએ કે મારું લક્ષ્ય ક્યાં છે, ગોલોકધામ વૃંદાવનમાં મારે પહોંચવાનું છે. તો આપણે કેવી રીતે પહોંચશું? તો પ્રેમભરી ભક્તિમય સેવા, આપણા ગુરુ મહારાજના આદેશોનું પાલન કરીને, અને એ રીતે આપણે પહોંચશું. તો એ માટે આપણે કીધું છે કે આપણી પાસે ટિકિટ છે. તો કઈ ટિકિટ છે આપણી પાસે ગોલોકધામ જવા માટે? હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ માતાજી. હરે મહામંત્રની કૃષ્ણ. હરે કૃષ્ણ, કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે મહામંત્ર. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ મહામંત્રની ટિકિટ છે, અને ભક્તિ યોગની ગાડીમાં બેસવાનું છે અને પહોંચવાનું છે. અને ગાડી આપણને લઈ કોણ જશે ગોલોકધામ વૃંદાવનમાં? આપણા ગુરુ મહારાજ. ખૂબ સરસ માતાજી, હરી બોલ. તો એ જ છે કે આપણે આટલું ઇઝીલી પ્રભુપદજીએ કૃપા કરીને આપણને ખૂબ સરસ બધું આપ્યું છે. હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી કહેતા હતા કે ગોલોકધામના વૃંદાવનમાં તમે પહોંચી પણ જાઓ, પણ તે પાસવર્ડ તો આપણા ગુરુ મહારાજ જ એન્ટર કરવાના છે. એટલે ત્યાં સુધી આપણને એન્ટ્રી મળવાની નથી. તો આપણે તેમની આજ્ઞાનું પાલન કરીને ધ્યાનપૂર્વક જપ અને ભક્તિ કરવી જોઈએ. ઠીક છે. હવે આ એક આપણે જોયું. પછી આમાં આગળ એવું આવે છે કે એક ચૈતન્ય ચરિતામૃત છે, મધ્ય લીલા છે. તેમાં 22.78 થી 80 શ્લોકમાં ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને ભક્તિના રહસ્યો સમજાવી રહ્યા હતા. તેમાં 26 ગુણોની યાદી આપેલી છે, અને 81 નંબરના શ્લોકમાં એક શ્લોક છે, કૃષ્ણ એક શરણ એ મુખ્ય ગુણ હૈ, ભક્તેરાર યત ગુણ સપ્તાર પાછે ધાય. ભગવાન શ્રી કૃષ્ણનું એકમાત્ર શરણ લેવું એ જ ભક્તનો મુખ્ય ગુણ છે. બાકીના બધા ગુણો પાછળ આપોઆપ જ આવી જાય છે. એટલે સૌથી મેઇન એ જ છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લઈએ. એમાં એક ટ્રેનનું એન્જિનનું પણ એક્ઝામ્પલ આવે છે કે ટ્રેનનું એન્જિન આગળ વધે, બધા ડબ્બા પાછળ આપોઆપ ખેંચાઈ આવે છે. તેમ જેનું મન ભગવાનમાં પરોવાયેલું છે, બધા દૈવી ગુણો આપોઆપ પ્રગટ થઈ જાય છે. હવે આપણે જે ભાવાર્થ વાંચ્યો એમાં કીધું છે કે ભૌતિક જગત 3 તાપ વાળું છે. તો કયા 3 તાપ છે ભૌતિક જગતના?
અહીંયા તો કોઈ તાપ આદિ જ દૈવિક, આદિ નથી. ભૌતિક, આધ્યાત્મિક. આદિ દેવી, આદિ ભૌતિક ને આધ્યાત્મિક. તો કોઈ એમને સમજાવી શકશે કે આદિ દૈવિક એટલે શું, આદિ ભૌતિક એટલે શું, આધ્યાત્મિક એટલે શું? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ આદિ પ્રભુજી. દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. એટલે આદિ ભૌતિક એટલે એમાં શું છે કે જે બી ઓબ્જેક્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ કે તમને શું છે કે કોઈ વસ્તુ સૂંઘવાનું મન થાય છે, તો એ સૂંઘવાની જે ક્રિયા જે છે દેટ ઇઝ આદિ ભૌતિક ક્રિયા. હવે સૂંઘવા ના, ના, માટેનું પ્રભુજી. આઈ થિંક તમે આની વાત કરો છો કે બીજા કઈક સબ્જેક્ટ આની વાત કરો છો? ના, ના, પ્રભુજી. આદિ ભૌતિક એટલે કેવું કે અન્ય જીવો દ્વારા આપણાને જે દુઃખો મળે તે આદિ ભૌતિક દુઃખો અચ્છા, ઓકે કહેવાય. ઓકે ઓકે ઓકે. આદિ દૈવિક એટલે જે કુદરતી આફતો દ્વારા આપણાને દુઃખ મળે, કે જેવું ભૂકંપ આવે, વાવાઝોડું આવે, કોરોના આવ્યો. અને આધ્યાત્મિક એટલે આપણા શરીર અને મન દ્વારા આપણાને જે દુઃખ મળે તો એને આધ્યાત્મિક કહેવાય છે. ઓકે ઓકે, હું જુદું સમજો છું. એનીવે, કઈ વાંધો નહીં પ્રભુ. તો જીવાત્મા પરમાત્માનો અંશ હોવાથી જીવાત્માનું સાચું સ્થાન આનંદમય ધામમાં છે. અનિત્ય અને દુઃખમય સંસારના ચક્રમાં ફસાયેલો રહે એવું ભગવાન નથી ઈચ્છતા. આપણે એમ વાંચી ગયા. તો ભૌતિક જગત કેવું છે આપણાને ખબર છે ને? ભૌતિક જગત દુઃખાલયમાં શાશ્વતમ. સર્વમાં શાશ્વતમ. ને તો દુઃખાલય ભગવાન અશાશ્વત. ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે અથવા પોતાના ભક્તો અને શાસ્ત્રો મોકલે છે, તો હેતુ શું છે કે જીવાત્માને ખબર પડે કે આ ભૌતિક સુખ ક્ષણિક છે અને સાચું ઘર ભગવાનનું ધામ છે. તો તેના માટે આપણે શાશ્વત આનંદનો અનુભવ કરવા માટે આપણે શું કરવું પડશે? તો શરણાગતિ લેવી પડશે. તો શરણાગતિ માટેના શ્લોક છે. તો એ હરિભક્તિ વિલાસ 11.676 માં શરણાગતિનો શ્લોક છે. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસો ગોપ્તૃત્વે વર્ણમ આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધ શરણાગતિ. તો જે અનુકૂળ વસ્તુ છે એટલે તેને આપણે ભક્તિમાં સ્વીકારવી, જે પ્રતિકૂળ વસ્તુ છે એનો ત્યાગ કરવો, અને ભગવાન રક્ષા કરશે એવો વિશ્વાસ રાખવાનો, અને ભગવાન જ પાલન કરતા છે તે સમજવાનું, અને પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરવાનું, અને નમ્રતા અને દીનતાનો ભાવ હોવો જોઈએ. તો આ શરણાગતિનું લક્ષણ છે. પછી શરણાગતિનો એક બીજો ફેમસ શ્લોક ભગવદ્ ગીતામાં આવે છે. તો તેમાં ભગવાન આપણને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજઃ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે બધા ધર્મો છોડીને ભગવાનના શરણે આપણે જવાનું છે. તો ભૌતિક જગત છે એ જેલ છે. મનુષ્ય કે સ્વર્ગના દેવતાઓ કોઈ પણ હોય, બધા માયાના બંધનમાં છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિસંતિ. જીવ ઇન્દ્રિય તૃપ્તિ જેવી કે આહાર, નિદ્રા, ભય, મૈથુન એમાં રચ્યો પચ્યો રહી અસલી સ્વરૂપ શું છે આપનું? જીવે નિત્ય દિવ્ય સ્વરૂપ અને કૃષ્ણ. એ આપણે ભૂલી જઈએ છીએ. તો આપણે એ ભૂલી જઈએ છીએ એટલે ભગવાન આપણાથી અસંતુષ્ટ છે. કારણ કે ભગવાન આપના પિતા છે, અને પિતાને આપની ચિંતા થાય છે કે ક્યારે પાછો આવશે. તો એના માટે ભગવાન અસંતુષ્ટ રહે છે. તો આપણે ઘણીવાર એક્ઝામ્પલ જોતા હોઈએ કે કોઈ છોકરો એનો માર્ગ ભટકી જાય તો પિતા દુઃખી થાય છે એ જોઈને. તેમ આપણે પણ જન્મ મરણના ચક્રમાં ફસાયેલા છે એ જોઈને ભગવાન રાજી થતા નથી. જો ભગવાન આપણાને પાછા બોલાવવા નહીં માંગતા હતા ને, તો ભૌતિક જગતને ભગવાન કન્ટિન્યુએશનમાં રાખી દેતા, એટલે કઈ હતે જ નહીં, સતત ચાલ્યા કરતે. તો બ્રહ્માંડનો વિનાશ થાય છે તો તે આપણા પર ભગવાને કૃપા જ કરી છે, કે જેથી ભગવાન જોઈ છે કે કોણ કોણ જીવો આવવા માટે રેડી છે, તો તે લોકો ભગવાનના ધામમાં જાય છે. અને જે નથી ઈચ્છતા, જે અહીંયાની જ સુખ સગવડોમાં લાગેલા છે, તો તે લોકો અહીં જ રહે છે અને પાછા જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરે છે. તો આવી રીતે જે આપણે આવીએ છીએ જન્મ મૃત્યુના ચક્કરમાં, તો એના માટે કહે છે કે અધમયોનીના પતનનું જોખમ છે. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે મૃત્યુ સમયે મન ભૌતિક વાસનામાં હોય તો જીવ પશુ, પક્ષી કે વૃક્ષ જેવી નીચલી યોનીમાં જવું પડે છે, જ્યાં ભક્તિ કરવાનો મોકો મળતો નથી. તો આનો ઉકેલ શું છે? તો ભૌતિક સુખની પાછળ દોડવાને બદલે ભગવાનની સેવા કરીએ તો આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકીએ. શુદ્ધ ભક્તો છે તે બધું જ ભગવાનની સેવામાં લગાડે. તો હવે જે ઘણા બધા એવું કે અમે તો ભક્તિ કરીએ છીએ, અમને ધનની જરૂર નથી.
તો શુદ્ધ ભક્તો એવા હોતા નથી. શુદ્ધ ભક્ત કહે છે કે અગર ધન મને વધારે મળે તો હું વધારે ભગવાનની સેવામાં લગાડીશ, અને ઓછું ધન મળે તો દુઃખી પણ થતા નથી કે જેટલું મળ્યું છે એમાંથી ભગવાનની સેવામાં લગાડીશ. તો શુદ્ધ ભક્તો છે તે બધું જ ભગવાનની સેવામાં લગાડે છે. તો આમાંથી આપણને શુદ્ધ ભક્તો, સકામ ભક્ત એની વ્યાખ્યા ખબર પડે છે. શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે, એમને ઘણા ક્રાંતિકારી નિર્ણયો લીધેલા હતા. તો તેમાં એવું હતું કે પહેલા આપણાને જે બધાને હરિનામ દીક્ષા મળી છે આપણા ગુરુ મહારાજની કૃપાથી, તો પહેલા તે જ દીક્ષા છે. તો હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી સમજાવતા હતા કે આ જે હરે કૃષ્ણ મહામંત્ર છે એ મંત્રથી જ આપણે ગોલોકધામ વૃંદાવનમાં પહોંચશું. અને બીજું સેકન્ડ ઇનિશિએશન આવે છે બ્રાહ્મણ દીક્ષા. તો તે સમયે તો હરિનામ જ ચાલતું હતું. જયારે શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ હતા તો હરિનામ દીક્ષાથી જ ભગવાનની અર્ચા વિગ્રહ પૂજા એવું થતું હતું. તો ત્યારે જે બધા બ્રાહ્મણો હતા તો તે બ્રાહ્મણો કહેતા હતા કે તમે કેવી રીતે આ લોકોને તમે એટલે અર્ચા વિગ્રહની પૂજા કેવી રીતે કરી શકે. તો તેના માટે આપણે બ્રાહ્મણ ઇનિશિએશન એટલે સેકન્ડ ઇનિશિએશન ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે સ્ટાર્ટ કરેલું હતું. અને પછી ત્યારે એવું હતું કે ત્યારે કોઈ ભૌતિક સુખ સગવડોનો લાભ એટલે વસ્તુઓ ઉપયોગમાં નહીં લેતા હતા, કે જેવી રીતે કે સંન્યાસી છે તો તે લોકો સમુદ્ર ઓળંગીને જતા નહીં. તો એ બધું આપણને શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે સમજાવ્યું હતું કે જે પણ કઈ ભૌતિક જગતના જે પણ કઈ સંસાધનો છે તો આપણે તેનો ઉપયોગ આપણે ભગવાનની સેવામાં લગાડી શકીએ છીએ. જેવી રીતે આવું મોબાઈલ છે એ બધું આપણે ભગવાનની સેવામાં લગાડી શકીએ છીએ. અને તે જ રીતે પ્રભુપાદજીએ પણ એવું જ કર્યું કે 70 વર્ષની ઉંમરે પ્રભુપાદજી અમેરિકા આવ્યા સમુદ્ર ઓળંગીને, અને અભક્તોને કે જે ભક્તિ જાણતા પણ નહીં હતા તો એ લોકોને શુદ્ધ ભક્તિનો પ્રચાર કર્યો. હવે આપણે એમાં જ પ્રભુપાદજી આપણને અર્જુનનું એક્ઝામ્પલ પણ સમજાવે છે કે જે એટલે કંઈ પણ આપણે કાર્ય કરીએ એ ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ. જે અર્જુનજી પહેલા યુદ્ધ કરવા માટે તૈયાર ન હતા, પરંતુ પછી ભગવદ ગીતા સાંભળી અને ભગવાનની પ્રસન્નતા માટે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. પછી જે થર્ડ પેરેગ્રાફ છે એમાં સકામ કર્મ અને ફળનું બંધન આવે છે. તો ભૌતિક સુખ સંપત્તિ કે સત્તાની માંગણી કરે તો શાસ્ત્રો મુજબ ભગવાન તેમની ઈચ્છા પૂરી કરે છે, પણ સાથે સાથે પુણ્ય કે પાપના ફળ પણ ભોગવવા પડે છે. એ આપણે ઘણી વાર સમજીએ કે જેવું આપણે કોઈ ઈચ્છા કરીએ તો આપણે તે માટે કર્મ કરવું પડે, અને કર્મ કરીએ એટલે પાપ અને પુણ્યના ફળ આપણે એમાં બંધાવવું પડે. અને જેવા એ એક ઈચ્છા આપણી પૂરી થાય એટલે તરત બીજી નવી ઈચ્છા શરૂ થાય છે. તો શુદ્ધ ભક્ત બધું ભગવાન માટે કરે છે એટલે એમને કર્મના ફળ લાગતા નથી. અને અભક્તો છે એ લોકો પોતાને કરતા માને છે. તો હવે અહીંયા ત્રીજી ડેફિનેશન અભક્તની આવી. તો આપણે શુદ્ધ ભક્ત જોયા, સકામ ભક્ત જોયા, અને હવે આ અભક્ત છે. તો ભગવદ ગીતા 3.27 માં એક ફેમસ શ્લોક છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. તો પ્રકૃતિનો ન્યાય છે કે નાગરિક અગર દેશના કાયદાનો ભંગ કરે તો તેને સજા મળે છે. તેવી રીતે આપણે આધ્યાત્મિક જગતનો અનાદર કરીએ તો પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ, તમસ જન્મ મરણના ફેરામાં આવવું પડે છે. તો એના માટે હિઝ હોલીનેસ રાધા ગોવિંદ સ્વામી મહારાજ સમજાવતા હતા કે જેવી રીતે આપણા ભારતમાં ટ્રાફિકના રૂલ્સ એકદમ સ્ટ્રિક્ટ નથી કે ભાઈ રેડ એટલે સિગ્નલ જ નથી. પહેલી વાત તો કે રેડ પર સ્ટોપ થવો, જે હાઈવે પર કદાચ દૂર દૂર કશે હોઈ શકે પણ ઘણી જગ્યાએ નથી. તો અહીંયા અમેરિકામાં છે તો એવી રીતે છે કે રેડ પર તમારે સ્ટોપ થવાનું, ઓરેન્જ પર તમારે સ્પીડ ધીરી કરવાની, અને ગ્રીન પર તમે જઈ શકો છો. તો હવે ઇન્ડિયાથી કોઈ આવે અને કે અમારા દેશમાં તો નથી અને રેડ સ્ટોપ લાઇટમાં એ ગાડી ચલાવી દે તો એને અહીંયાના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે એને સજા થશે. તો એટલે અહીંયા ભૌતિક જગતમાં પણ આપને આવ્યા, પણ ઘણા લોકો કહે છે કે આપને આપણા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ પાસેથી સમજી શકીએ છીએ કે ભગવદ ગીતા ભાગવતમ છે એ મેન્યુઅલ છે. તો મેન્યુઅલ છે એટલે આપણને ખબર પડે કે આપણે આપણી જિંદગી આપણે ભગવાનની પ્રેમ ભરી ભક્તિમય સેવાથી આ ભૌતિક જગતને પાર કરવાનું છે. તો હવે કોઈ કહેશે કે મને મેન્યુઅલ ખબર જ નથી, એ શાસ્ત્રો વાંચતા જ નથી, તો પછી એને સજા મેળવવા માટે પણ રેડી રહેવું પડશે. એમાં બીજું એક એક્ઝામ્પલ આવે છે કે અગ્નિનું. તો અગ્નિનો ગુણ છે દજાડવાનો. તો આપણે મોટા લોકો હોઈએ તો આપણે એ અગ્નિથી આપણે બચીએ, પણ નાના કોઈ બાળક હોય ખબર નહીં અગ્નિને સ્પર્શ કરે તો અગ્નિ તો એને દજાડવાનું જ છે. તો તેવી રીતે આપણે
આપણે શાસ્ત્રો છે, ગુરુ મહારાજ છે, પ્રભુપાદજી છે, આપણે ફોલો નહીં કરશું તો આપણે સજા મેળવવા માટે પણ તૈયાર રહેવું પડે. તો ખોટા કાર્ય જ્યારે આપણે કરીએ ત્યારે આપણાને અંદરથી અવાજ આવે છે. તો ભગવાન ચૈત્ય ગુરુ તરીકે આપણાને માર્ગદર્શન આપે છે અને તેનો આપણે લાભ ઉઠાવી ભગવાનની દિવ્ય પ્રેમભરી ભક્તિ કરવી જોઈએ. તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને તમને જે કંઈ સારું લાગ્યું હોય, ભક્તિમાં કંઈ પણ તમને મદદ કરે તો એનો શ્રેય મારા દીક્ષા ગુરુ શિક્ષા ગુરુને જાય છે. તમારે કોઈને કંઈ એડ કરવું છે કે કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન નહીં હોય તો આપણે માતાજી એક જ નાનો એ હતો સબ્જેક્ટ, એટલે કે આડંબર જે અહીંયા શબ્દ આવ્યો છે ને, એટલે આડંબર એટલે આપણે કઈ અભિમાન ઓર ઈગો. એટલે આ દેવતાઓ જે કરે છે એ લોકો એક દેવતા બીજા દેવતાથી જે ઓપ્યુલન્સીસ ભગવાને દેવતાઓને અલોટ કર્યા છે જુદા જુદા, એટલે એ લોકોના ઓપ્યુલન્સીસ વડે દે ટ્રાય ટુ ડેવલપ સુપ્રીમસી ઓવર વન અનધર. એક દેવતા બીજાથી એવી રીતના એ ટ્રાય કરે છે. એટલે આ એક જાતનું અભિમાન થઈ ગયું, ઈગો થઈ ગયું. અને ભગવાન ઇઝ નેવર સેટિસ્ફાઈડ વિથ ધીસ કાઇન્ડ ઓફ સેલ્ફ ફોલ્સ ઈગો. એમ એટલા માટે જે છે તે પ્યોર ડિવોશનલ સર્વિસ જે આપણે કહીએ છીએ, દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલવેઝ પ્રિફર્ડ ટુ ધીસ સેલ્ફ ઈગો. હરે કૃષ્ણ. બરાબર છે પ્રભુજી. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી તમારું શેરિંગ માટે. તો અમરીશ પટેલ પ્રભુજી, આપણે વૈષ્ણવ પ્રણામ મંત્ર લે કે પહેલા કોઈ સુદામા સેવકના નામ હોય તો તે. હરે કૃષ્ણ માતાજી. સુદામા સેવામાં ગજલ બાબરિયા માતાજીએ જે તેમની પ્રથમ સેલરીમાંથી સુદામા સેવાની શરૂઆત કરી છે એમણે. એ સિવાય મહિપાલસિંહ સોલંકી પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. દર્શના ભટ્ટ માતાજીએ સુદામા સેવા કરી છે. કીર્તિમાન સચીપુત્ર પ્રભુજીએ એકાદશી નિમિત્તે સુદામા સેવા કરી છે. મુકેશ મકવાણા પ્રભુજીએ એકાદશી નિમિત્તે સેવા કરી છે. વિક્રમ કૃષ્ણદાસ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. અમરીશ પટેલ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. નીલંબરી દયાન્વિતા દેવીદાસી માતાજીએ ગૌ સેવા કરેલી છે. જલ્પા પરમાર માતાજીએ સુદામા સેવા કરી છે. લોપા ગોંડલિયા માતાજી, દીપ્તિ ભટ્ટ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અક્ષ ઉદય ભટ્ટ પ્રભુજી અને શૈલેષ ભટ્ટ પ્રભુજી એકાદશી નિમિત્તે સુદામા સેવા કરેલી છે. ટોટલ 14 જણાની સુદામા સેવા આવેલી છે. હરે કૃષ્ણ માતા. તો આપણે જે ભક્તોએ સુદામા સેવા ગૌ સેવા કરી છે તે બધા ભક્તો અને બાકીના બધા ભક્તોને હરે કૃષ્ણ મહામંત્રથી વધાવીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. હરે કૃષ્ણ સર્વેને.